અત્યાર સુધી છે ને તમે મોટાભાગે 2 EV ગાડીને એક સાથે ચાર્જ થતા જોઈ હશે, પણ હવે આવી ગયું છે ગુજરાતનું સૌથી મોટું Tata.EV મેગા ચાર્જિંગ સ્ટેશન. %90 ચાર્જિંગ સ્ટેશન 25 થી 30 કિલોવોટ કેપેસિટીના હોય છે, પણ Tata.EV નું આ મેગા ચાર્જિંગ સ્ટેશન છે 400 કિલોવોટ કેપેસિટીનું, દેટ ટુ ઇન આપણું વડોદરા. એટલે જ્યારે હવે કરજણ પાસેથી તમે જશો ને એટલે અહીંયા તમને 5 થી 6 ગાડી ચાર્જ થતી જોવા મળશે, એ પણ તમારા બ્રેક ટાઈમ પર, કારણ કે આ મેગા સ્ટેશન્સ મોટા ભાગે તમારા ફેવરિટ ફૂડ જોઇન્ટ્સ ઉપર ખુલ્યા છે. આ મેગા ચાર્જરની ખાસિયત શું ખબર છે? એ 24 કલાક મોનિટર થાય છે, એટલે જ્યારે પણ તમે અહીંયા પહોંચશો ને તમને વર્કિંગ કન્ડિશનમાં જ મળશે. જે પણ EV ગાડીની બેટરી કેપેસિટી 55 કિલોવોટ કે એનાથી વધારે છે ને, એને તો ખાલી 15 મિનિટ માટે ચાર્જ કરો ને તો એની રેન્જમાં 150 કિલોમીટર એડ થઈ જશે. એક બાજુ તમારી ગાડી ચાર્જ થતી હશે અને બીજી બાજુ ચાની ચુસ્કી સાથે તમે પણ રિચાર્જ થઈ જશો. બાય ધ વે, જો તમે ટાટાના પ્રાઉડ ઓનર છો ને તો તમને પ્રાયોરિટી પણ મળશે અને સાથે સાથે 25% સુધીનું ડિસ્કાઉન્ટ પણ. આ તો હજી શરૂઆત છે. આજે ભારતમાં 10 મેગા ચાર્જિંગ સ્ટેશન ખુલ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં 500 જેટલા મેગા ચાર્જિંગ સ્ટેશન્સ ખુલશે, જેની કેપેસિટી 120 કિલોવોટ કે એનાથી પણ વધારેની હશે. ભારતમાં EV કારનું મોટામાં મોટું નેટવર્ક ઊભું કરનાર એટલે ટાટા મોટર્સ. ગુજરાતનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન ખોલનાર એટલે Tata.EV. અને ભવિષ્યમાં EV ચાર્જિંગ નેટવર્કને મજબૂત બનાવનાર બ્રાન્ડ એટલે પણ ટાટા.